Hello everyone, I'm Dr. Mohan Banker from Bankers Vascular Hospital અને આજે આપણે વાત કરવાની છે કે પાઇલ્સના ટાઇપ્સ વિશે કે કેટલા ટાઇપ પાઇલ્સ શું છે અને એના પ્રકાર કયા કયા. તો પાઇલ્સની જે મેડિકલ લેંગ્વેજ છે ઇટ્સ કોલ્ડ હેમરોઇડ્સ. હેમરોઇડ્સ બેઝિકલી કુદરતે આપણા શરીરમાં એટલે આપેલા છે કે એક કુશની ઇફેક્ટ જેવું કામ કરે છે. જ્યારે સ્ટૂલ પાસ થતું હોય ત્યારે જે અંદરની મ્યુકોઝા કે અંદરની ચામડી ના છોડાય એના માટે એ કુશન તરીકે કામ કરે છે. અને these are made up from blood vessels. There are two kind of hemorrhoids, internal hemorrhoids and external hemorrhoids. તો જ્યારે આ હેમરોઇડ્સ એનલાર્જ થાય એટલે જે બ્લડ વેસલ્સ છે એ મોટી થઈ જાય છે, એમાં વધારે પડતું બ્લડ ફિલ્ડઅપ થઈને સ્ટેગ્નન્ટ કરીને પડી રહે છે, ત્યારે જે ફોર્મ થાય દેટ ઇઝ વી કોલ્ડ દેટ ઇઝ અ ડિઝીઝ દેટ ઇઝ કોલ્ડ પાઇલ્સ. તો પાઇલ્સના ચાર ટાઈપો છે. વન જે પાઇલ્સ છે ટાઈપ 1 ઇઝ અ ટાઈપ કે જ્યારે પાઇલ્સ હેમરોઇડ્સ મોટા થયા છે, એનલાર્જ થયા છે, પણ એ આપણે જે સ્ટૂલ પાસ કરીએ છીએ એ એનલ કેનાલ એનું ઓપનિંગની બહાર આવતા નથી. તો દેટ ઇઝ કોલ્ડ નોન પ્રોલેપ્સિંગ હેમરોઇડ્સ. સો દેટ ઇઝ ટાઈપ 1. Now what is type 2? So type 2 is a piles which is spontaneously prolapsing during the time of defecation and once defecation is over it spontaneously reduces. So these are type 2 which is a spontaneously reducible piles or hemorrhoids. Now third one. So third category was શું આવશે? So it's a prolapsing piles but you have to do manual reduction. એ spontaneously reduction થતા નથી. piles બહાર આવે છે during defecation, stool પાસ કરો ત્યારે piles બહાર આવી જાય છે, પણ એને તમારે અંદર પાછા મેન્યુઅલી આંગળીથી નાખવા પડે છે. તો that is for type 3. અને type 4, so that is called non reducible hemorrhoids. એનો મતલબ કે તમે એટલા મોટી બ્લડ વેસલ્સ એટલા થઈ ગયો છે કે તમે એને અંદર પાછી શરીરની અંદર તમે નાખી શકતા નથી. So there is a very advanced stage piles. મોટા ભાગે આપણે જોવા જઈએ તો એડવાન્સ સ્ટેજ બહુ જ ઓછો જોવા મળતો હોય છે અને એડવાન્સ સ્ટેજ માટે સર્જિકલ ઓપ્શન ઇઝ અ બેટર. બહુ એટલી મોટી થઈ ગઈ કે તમારે એનું વોલ્યુમ ઘણું બધું ઓછું કરવું પડે સર્જરી. તો બાકીના ફર્સ્ટ ટુ થર્ડ સ્ટેજની અંદર જે 98% કેસમાં ફર્સ્ટ ટુ થર્ડ સ્ટેજ જોવા મળે છે એની અંદર જે એડવાન્સ ટેકનિક છે નોન સર્જિકલ હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન, એનાથી જો સારવાર કરીએ છીએ તો તમારું કોઈ પણ જાતની સર્જરી ટાંકા વગર લોંગ ટર્મ સોલ્યુશન મળે છે. એ બધી ટ્રીટમેન્ટ વી હેવ ધ ઓપ્શન્સ અવેલેબલ છે. લેઝર છે, સ્ટેપલ, હેમરોઇડ્સ માટે સ્ટેપલિંગ આવે છે, ઘણા લોટ્સ ઓફ ઓપ્શન્સ અવેલેબલ. એમાં જે વધારે થયેલો જે બ્લડ વેસલ્સનો વધેલો ભાગ છે એને એ બાળીને બંધ કરે છે અથવા સ્ટેપલથી એ રિમૂવ કરી નાખે છે. પણ પાઇલ્સમાં ભરાઈ જશું એક્સેસિવ બ્લડ, એ જે રૂટ કોઝ જ્યાં સુધી એલિમિનેટ નહીં કરો ત્યાં સુધી રિકરન્ટ થયા જ કરશે. અને એ એલિમિનેટ કરવા માટે હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ, very important treatment for long term permanent results. Hope you understand this topic well. કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો ask us. We will be very happy to give you answer. Thank you.